CCC in Gujarati Unit 8.2.8 History of Computer. આ યુનિટમાં આપણે કમ્પ્યુટરના ઇતિહાસના કેટલાક મહત્વપૂર્ણ તબક્કાઓ જેમ કે પ્રાચીન ગણનાકીય ઉપકરણો, ચાર્લ્સ બેબેજ, હોલેરિક અને ટ્યુરિંગ, પ્રથમ જનરેશન, દ્વિતીય જનરેશન, ત્રીજી જનરેશન, ચોથી જનરેશન, પાંચમી જનરેશન અને વર્તમાન યુગ વિશે માહિતી મેળવીશું. કોમ્પ્યુટરનો ઇતિહાસ. કોમ્પ્યુટરનો ઇતિહાસ લાંબો અને રસપ્રદ છે. કોમ્પ્યુટરની વિકાસ યાત્રા લગભગ સદી પછી સંભવિત થઈ અને તેના વિકાસમાં ઘણા વૈજ્ઞાનિકો, ઇજનેરોનું યોગદાન રહ્યું છે. કોમ્પ્યુટરના ઇતિહાસમાં કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રમાણે છે. પ્રાચીન ગણનાકીય ઉપકરણો. કોમ્પ્યુટરની શરૂઆત પ્રાચીન સમયમાં થઈ હતી જ્યારે માનવોએ ગણતરીની જરૂરિયાતને સમજવાનું શરૂ કર્યું. ગ્રીક ગણિતજ્ઞ એરિસ્ટોટલ અને પાયથાગોરસ જેવા વૈજ્ઞાનિકોએ ગણિત અને સંખ્યાઓના તત્વોને સમજવામાં મદદ કરી. ત્યારબાદ 17મી સદીમાં ગણતરીને સરળ બનાવવા માટે મેન્યુઅલ યાંત્રિક ઉપકરણોનો વિકાસ કરવામાં આવ્યો. ચાર્લ્સ બેબેજ, ફાધર ઓફ કોમ્પ્યુટર્સ. ચાર્લ્સ બેબેજને કોમ્પ્યુટર્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 1830ના દાયકામાં તેમણે ડિફરન્સ એન્જિન અને એનાલિટિકલ એન્જિન જેવા મશીનો ડિઝાઇન કર્યા જે ગણના અને વિશ્લેષણ માટે મજબૂત સાધનો હતા. એનાલિટિકલ એન્જિન કોમ્પ્યુટરના પહેલા વાસ્તવિક ડિઝાઇનની જેમ માનવામાં આવે છે, જેમાં એક્સપાન્ડેબલ મેમરી અને ઇનપુટ અને આઉટપુટ ઉપકરણોનો સમાવેશ થાય છે. હોલેરિક અને ટ્યુરિંગ. 1880ના દાયકામાં હર્મન હોલેરિક એ એન્કોડિંગ અને ડેટા પ્રોસેસિંગ માટે હોલેરિક કાર્ડનો આવિષ્કાર કર્યો, જે આંકડાઓના સોર્સ અને પ્રોસેસ માટે અત્યંત ઉપયોગી બન્યું. આ પદ્ધતિ પાછળના એક મહત્વપૂર્ણ ઉદ્દેશ વસ્તી ગણતરી હતી, જે હવે સંપૂર્ણ રીતે એરિથમેટિકલ કમ્પ્યુટિંગ અને ડેટા પ્રોસેસિંગ માટે આધારિત બની ગઈ. બીજી તરફ એલન ટ્યુરિંગ 1936માં ટ્યુરિંગ મશીનથી વિખ્યાત છે, જેને અલ્ગોરિધમ અને સિદ્ધાંતો પર આધારિત એક સૈદ્ધાંતિક મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. ટ્યુરિંગ મશીન એ કમ્પ્યુટરિંગ પ્રોસેસ માટે મૌલિક સિદ્ધાંતો અને સંકલ્પનાઓ પૂરી પાડે છે. 1940થી 1950 પ્રથમ જનરેશન વેક્યુમ ટ્યુબ કોમ્પ્યુટર. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોમ્પ્યુટર્સનો પહેલો પ્રેક્ટિકલ ઉપયોગ આવ્યો. 1940ના દાયકામાં ENIAC એટલે કે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કોમ્પ્યુટર નામક કોમ્પ્યુટરે કમ્પ્યુટરિંગમાં ક્રાંતિ લાવી. ENIAC એક અત્યંત મોટું મશીન હતું જે વેક્યુમ ટ્યુબ્સનો ઉપયોગ કરતું હતું અને ગણનામાં ઘણી ઝડપી કાર્યક્ષમતામાં સક્ષમ હતું. 1950થી 1960 દ્વિતીય જનરેશન ટ્રાન્ઝિસ્ટર કોમ્પ્યુટર. 1950ના દાયકામાં ટ્રાન્ઝિસ્ટર એ કોમ્પ્યુટરના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ કર્યો. ટ્રાન્ઝિસ્ટર એ વેક્યુમ ટ્યુબ્સની જગ્યાએ કામ કર્યું, જેના કારણે કોમ્પ્યુટર્સ નાના, ઝડપી અને વધુ વિશ્વસનીય બન્યું. આ દબાણ અને ગરમી પર નિયંત્રણ રાખે છે, જે અગાઉના કોમ્પ્યુટર્સ આ મુશ્કેલીનો સામનો કરતા હતા. 1960થી 1970 ત્રીજી જનરેશન એક્સટેન્સિવ વપરાશ અને આઈસી. 1960ના દાયકામાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને મિની કોમ્પ્યુટર્સના વિકાસના પરિણામે કોમ્પ્યુટર્સ વધુ સસ્તા અને નાના થયા. મિની કોમ્પ્યુટર્સ મલ્ટિપલ ઉદ્યોગો અને વ્યવસાયો માટે ઉપલબ્ધ થયા. 1970થી 1990 ચોથી જનરેશન પર્સનલ કોમ્પ્યુટર. 1970ના દાયકામાં માઇક્રોચિપ્સને કોમ્પ્યુટરની દુનિયામાં વ્યાવસાયિક ક્રાંતિ લાવી. આ ઉપરાંત એપલ અને માઇક્રોસોફ્ટ જેવા મોટા નામાંકિત નામો પર્સનલ કોમ્પ્યુટર્સના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા. 1980ના દાયકામાં પર્સનલ કોમ્પ્યુટર ઘરગથ્થુ અને કાર્યસ્થળ પર કામ માટે સામાન્ય બની ગયા. 1990થી 2000 પાંચમી જનરેશન ઇન્ટરનેટ. 1990ના દાયકામાં ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબના વિકસિત થવાના પરિણામે કોમ્પ્યુટર્સની સક્ષમતા, બાહ્ય સંલગ્નતા અને વૈશ્વિક સંચારમાં ઉછળી. આ સાથે કોમ્પ્યુટર્સના ઉપયોગનો વિસ્તાર વ્યાપક થયો અને દુનિયાભરમાં સંચાર માટેના સારા માર્ગો તૈયાર થયા. વર્તમાન યુગ. આજના સમયમાં કોમ્પ્યુટર્સ વધારે શક્તિશાળી, ઝડપી અને સ્માર્ટ બની ચૂક્યા છે. સ્માર્ટફોન, ટેબ્લેટ્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વાન્ટમ કમ્પ્યુટિંગ જેવી ટેકનોલોજીઓ કમ્પ્યુટિંગ વિશ્વમાં નવીનીકરણ લાવી રહી છે. નિષ્કર્ષ. કોમ્પ્યુટરનો ઇતિહાસ એ વિજ્ઞાન, ટેકનોલોજી અને માનવીય વિચારશક્તિના વિકાસને દર્શાવે છે. ચાર્લ્સ બેબેજથી લઈને AI સુધી કોમ્પ્યુટરોના વિકાસમાં ઘણું બદલાઈ ગયું છે અને આ મશીન હવે આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ બની ચૂક્યું છે. થેન્ક યુ.